ઓકે, ચલો ધ્યાન આપો. તો છઠ્ઠો પ્રશ્ન શું છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીડી, જો કે વીડી લખવામાં એમણે ભૂલ કરી છે, આપણે આવી રીતના લખતા હતા, યાદ છે ને? વી એટલે વેગ અને ડી શાના માટે? ડ્રિફ્ટ માટે. ચેપ્ટર નંબર 3, ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લગતા બળનું સૂત્ર. બળનું સૂત્ર મેળવો. ક્લિયર છે? તો વાહકના એ આડછેદમાંથી વી વેગથી ગતિ કરતો વિદ્યુતભાર માનો કે ક્યુ છે. આ ક્યુ વિદ્યુતભારથી રચાતો પ્રવાહ, આપણે છે ને ત્રીજા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનથી રચાતો પ્રવાહ ભણ્યા હતા. એટલે I બરાબર નાવડી. સૂત્ર યાદ આવ્યું? ઇલેક્ટ્રોનથી રચાતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર શું હતું? નાવડી. ત્યાં ઇલેક્ટ્રોનથી રચાતો વિદ્યુત પ્રવાહ આપણે E લેતા હતા. છઠ્ઠું આયા, આપણે આ ઓલરેડી શીખવાડી દીધું હતું. કેવી રીતના વિદ્યુત ક્ષેત્રમાં શું શું આવે અને ચુંબકીય ક્ષેત્રમાં શું શું આવે એ શીખવાડ્યું હતું. અને થોડું યાદ કરાવી દો તો વિદ્યુત ક્ષેત્ર સ્થિત વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થાય. એના સ્થિત વિદ્યુત ભારના લીધે માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર નહીં. પણ જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરે છે ને તો એ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. એવું શીખ્યા હતા આપણે છેલ્લે. ઓકે, આ જ સૂત્ર આપણે કયા ચેપ્ટરમાં શીખ્યા? ચેપ્ટર નંબર 3. કોના માટે શીખ્યા? વિદ્યુત ભાર કોણ હતો ત્યાં? ઇલેક્ટ્રોન. પણ હવે માનો કે ક્યુ વિદ્યુત ભાર લઈએ તો એની જગ્યાએ શું મૂકવાનું થાય? ક્યુ. અને ડ્રિફ્ટ વેગની જગ્યાએ આપણે માનો કે વેગ વી લઈએ તો શું મૂકવાનું થાય? વી. આવડી ગયું? કોઈ ડાઉટ? ઓકે, હવે જો બંને બાજુ હું ડીએલ વડે ગુણું તો I ઇન્ટુ ડીએલ બરાબર NaVQDL થાય. આ બાજુ NaVQ ને પણ ડીએલ વડે ગુણવામાં આવ્યું, આ બાજુ I ને પણ શાના વડે ગુણવામાં આવ્યું? ડીએલ વડે. તો આ જે I ઇન્ટુ ડીએલ રાશિ આપણને મળી, વિદ્યુત પ્રવાહ ગુણ્યા લંબાઈનો ટુકડો. તો માનો કે આ વિદ્યુત ભારિત તાર અથવા વિદ્યુત પ્રવાહધારિત તાર હોય. તાર એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને એમાં હું નાનકડી લંબાઈ લઉં. શું લઉં? નાનકડી આ લંબાઈ. જે લંબાઈ માનો કે ડીએલ છે. કેટલી છે? ડીએલ. બરાબર? અને એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થતો હોય તો આ જે ખંડ છે એને IDL તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું, I ઇન્ટુ ડીએલ ને લંબાઈ ડીએલ, ટુકડો જે છે એની લંબાઈ કેટલી છે? ડીએલ. અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો I ઇન્ટુ ડીએલ નામની રાશિને વિદ્યુત પ્રવાહખંડ કહેવાય. શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહખંડ. વૈસે આપણે વિદ્યુત ના બોલીએ તો પણ ચાલે, કારણ કે આગળ I લખેલો છે એટલે વિદ્યુત પ્રવાહ જ હોય. આ આઈડીએલ સદિશને એટલે કે વિદ્યુત પ્રવાહખંડને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકતા તેના પર બળ લાગે. શું લાગે છે? બળ. તો હવે મારે ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું છે. સમજો, એ પહેલા હું વિદ્યુત બળના સૂત્રને પૂછીશ, તમે એને યાદ કરશો. જેવો મને જવાબ આપશો એવું હું ચુંબકીયનું સૂત્ર બનાવી દઈશ. કારણ કે મેં તમને પહેલા બીજા ત્રીજા ચેપ્ટરમાં કીધું હતું, સૂત્રો યાદ કરી રાખવાના, મારે ચોથા ને પાંચમામાં એમાંથી બનાવવાના છે. હને? એટલે નહીં પણ યાદ હોય તો કદાચ યાદ આવશે જ્યારે હું બોલીશ ત્યારે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિત વિદ્યુતભાર Q મૂકીએ અને વિદ્યુત ક્ષેત્ર E હોય તો એ સ્થિત વિદ્યુતભાર Q પર લાગતું બળ કેટલું? F બરાબર QE, કે Q1 Q2 અપન R² ત્યારે વાપરવાનું જ્યારે બે વિદ્યુતભાર આપેલા હોય. હમણાં મેં શું કીધું? કોઈ એક વિદ્યુતભાર Q અને શું આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર. તો આ સૂત્ર જે છે F બરાબર શું મળી જાય? QE મળી જાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જેવું અહીંયા શું છે? ચુંબકીય ક્ષેત્ર B. વિદ્યુત ક્ષેત્ર જેવું શું છે? ચુંબકીય ક્ષેત્ર B. અને જે વિદ્યુતભાર સ્થિત વિદ્યુતભાર કામ કરે છે ને, સ્થિત વિદ્યુતભારનું કામ શું છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. એવું અહીંયા પ્રવાહધારિત ખંડ આવે IDL. બરાબર? આ IDL શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ એટલે વિદ્યુત પ્રવાહ થયો. વિદ્યુત પ્રવાહ તો જ રચાય ને જ્યારે વિદ્યુતભાર શું કરે? ગતિ. બરાબર? તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર હતું એવું અહીંયા શું આવ્યું? બોલો, ચુંબકીય ક્ષેત્ર. અને જ્યાં વિદ્યુતભાર કામ કરતો હતો, વિદ્યુતભારનું કામ શું? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. એવું અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કામ કોનું છે? પ્રવાહખંડ IDL નો. એટલે ત્યાં પેલા બેનો ગુણાકાર શું આપતું હતું? વિદ્યુત બળ F આપતું હતું. તો અહીંયા બંનેનો ગુણાકાર કયું બળ આપશે? ચુંબકીય બળ F આપશે. પણ પાછા અહીંયા જઈએ, આમાં Q જે છે કઈ રાશિ હતી? અદિશ. એટલે જે E ની દિશા હતી એ જ દિશામાં તમને શું મળતું હતું? બળ. શું મળતું હતું? બળ. ક્લિયર થયું ને? પણ અહીંયા તો B પણ સદિશ રાશિ છે અને IDL પણ સદિશ રાશિ છે અને સામે F પણ સદિશ રાશિ છે. એટલે બે સદિશ રાશિઓનો સદિશ ગુણાકાર કરો
તો જ જવાબમાં સદિશ રાશિ મળે. આખી ગોઠવણ થઈ ગઈ મગજમાં. એટલે જો મને F બરાબર QE યાદ હોય તો મને ચુંબકીય બળનું સૂત્ર આવડે. આઈડીએલ ક્રોસ બી. ક્રોસ બોલવો જરૂરી છે કારણ કે અહીંયા ગુણાકાર કયો છે? સદિશ ગુણાકાર છે. બરાબર છે, એટલે સાઇન ઘટક વાળો ગુણાકાર આવશે. બોલો કોઈ ડાઉટ? હવે આ આઈડીએલ ની જગ્યાએ આ કિંમત પાછી મૂકીએ. Na v સદિશ q dl. હવે લિસન કેરફુલી. અહીંયા એકચ્યુઅલીમાં dl સદિશ હતો એટલે આપણે અહીંયા dl સદિશ વડે જ ગુણ્યું હતું. પણ ખબર છે કે જે દિશામાં dl હોય એ જ દિશામાં એનો વેગ હોવાનો ને. માનો કે આપણે આ વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ જ દિશામાં dl ને લઈએ છીએ તો એ જ દિશામાં વિદ્યુત પર ગતિ કરવાનો ને. હા, આપણે એ વાતને ભૂલી જઈશું કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે રચાય છે. આપણે શરૂઆતમાં તો એવું જ માન્યું હતું ને કે વિદ્યુત પ્રવાહ કોના લીધે રચાય છે? ધન વિદ્યુત ભારના લીધે. કોના ગતિને લીધે રચાય છે? ધન. હા, પાછળથી ઇલેક્ટ્રોનની શોધ થઈ તો આપણે એવું ના કર્યું કે વિદ્યુત પ્રવાહની દિશા બદલી નાખી. ના, આપણે રવા દીધી કે ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં શું છે? વિદ્યુત પ્રવાહની દિશા છે. એટલે આપણે એ ધન વિદ્યુત ભારની ગતિ જ લઈશું જે વિદ્યુત પ્રવાહની દિશામાં જ હશે. એટલે કે ધન વિદ્યુત ભારનો વેગ વિદ્યુત પ્રવાહની દિશામાં જ હશે. એટલે I ની દિશા કો, dl ની દિશા કો અથવા વેગની દિશા કો બધી એકબીજાને કેવી છે? સમાંતર. એટલે આ સૂત્રને હું પાછો NaV સદિશ q dl લખી શકું. સદિશ કોઈ એક જ જગ્યાએ આવવાનો. એટલે dl નો જે સદિશ હતો એ સદિશ મેં કોને આપી દીધો? V ને. કારણ કે dl અને v એકબીજાની સમાંતર છે, એક જ દિશામાં છે. વાત ક્લિયર થઈ? એટલે આ V સદિશ વાળું સૂત્ર અહીંયા તમને જોવા મળશે. જોવા મળ્યું? હા કે ના? હવે આમાં આ NaQ બહાર કાઢી લઈએ તો V ક્રોસ શું બચ્યું? V. તો V સદિશ ક્રોસ શું બચ્યું? V. V સદિશ ક્રોસ શું બચ્યું? B. આવડ્યું આટલા સુધી? હવે આ Na ઇન્ટુ dl શું છે એ સમજીએ. સમજતા જાજો. આ n એટલે આપણે ભણ્યા હતા કે એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. યાદ આવે છે? આપણે ચેપ્ટર નંબર 3 પરથી આ સૂત્ર લાવ્યા. તો આપણે ભણ્યા હતા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? n, સ્મોલ n. એટલે સ્મોલ n નું સૂત્ર થાય n છેદમાં v થાય. ત્યાં ઇલેક્ટ્રોન હતો, અહીંયા વિદ્યુત ભાર q છે. એટલે આપણે લખીએ વિદ્યુત ભારિત કણોની સંખ્યા કેટલી છે? n અને છેદમાં શું છે? v. ક્લિયર થયું? અને આ a ઇન્ટુ dl એ કદ થાય. ખબર છે તમને? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું થવાનું? કદ. તો આ કદ શું થયું? ઉડી ગયું. એટલે આ n ઇન્ટુ a ઇન્ટુ dl તમને શું આપે છે? n ને આપણે a dl વડે ગુણ્યું એટલે મેં અહીંયા પણ ગુણ્યું. આ a dl અને કદ ઉડી ગયું તો તમને શું મળ્યું? n મળ્યું. તો આ dl ખંડના તારમાં કોની સંખ્યા આપે છે? વિદ્યુત ભારની સંખ્યા આપે છે. કોની સંખ્યા આપે છે? વિદ્યુત ભારની. બોલો ક્લિયર થયું? હવે આપણે આમાં છે ને આ લોકોએ શું ભૂલ કરી ખબર છે? કોમન કાઢવામાં d અને l ને છૂટો પાડી દીધો. એવું ના થાય. dl એક જ રાશિ છે, નાનકડો ટુકડાની લંબાઈ બતાવે છે એટલે આવું ના લખાય. આ લોકોએ શું લખવાનું હતું? NaDl ઇન્ટુ q. તો હવે જુઓ, આ NaDl તો તમને સંખ્યા n મળી ગઈ. પાછળ શું છે? q. શું છે? q. એટલે n ઇન્ટુ q એટલે કુલ વિદ્યુત ભાર q આવી જાય. હા કે ના? તો માનો કે આપણે કુલ વિદ્યુત ભારને સ્મોલ q કહીએ અથવા કેપિટલ q કહીએ, કોઈ ફરક પડવાનો નથી. આપણા માટે શું છે? કુલ વિદ્યુત ભાર છે. તો આ આખી જે આગળની રાશિ તેની જગ્યાએ વિદ્યુત ભાર q લખી શકાય. કુલ વિદ્યુત ભાર q. કૌંસમાં શું થયું? V ક્રોસ b. તો q કૌંસમાં V ક્રોસ b એ લાગતા બળનું સૂત્ર છે, dF. ક્લિયર થયું? જ્યાં q વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ આપણે જોવું હોય તો આમ q વિદ્યુત ભાર પર લાગતું જે ચુંબકીય બળ છે એનું સૂત્ર શું મળીને આવ્યું? q કૌંસમાં V ક્રોસ b. આના પર પહોંચવા માટે મેં તમને એવું કીધું કે આ n a ઇન્ટુ dl વિદ્યુત ભારની સંખ્યા છે અને q એ કોઈ એક વિદ્યુત ભાર છે અને n કોઈ સંખ્યા ગુણ્યા q કરો એટલે કુલ વિદ્યુત ભાર મળે. જેને તમે કેપિટલ q પણ લઈ શકો અથવા સ્મોલ q પણ લઈ શકો. હા, એટલું યાદ રાખવાનું છે કે જ્યારે અહીંયા q હતો ત્યારે કોઈ એક વિદ્યુત ભારિત કણનો વિદ્યુત ભાર હતો. પણ જ્યારે આપણે આ q લખ્યો મતલબ કે કુલ વિદ્યુત ભાર આવી ગયો. આવડી ગયું? અથવા તો તમને એવું કન્ફ્યુઝન થયા કરે કે આ શું છે, આ શું છે, તો તમે પહેલેથી q ડેશ વિદ્યુત ભારથી રચાતો પ્રવાહ સમજીએ. ક્લિયર? આવું બધે આખા લાસ્ટ સૂત્ર સુધી શું ચાલતું જશે? q ડેશ ચાલતું જશે. એટલે આપણે લખીશું કે આ q ડેશ એટલે કોઈ વિદ્યુત ભાર જે અંદરથી પસાર થઈ રહ્યો હતો. પણ જ્યારે n ઇન્ટુ q ડેશ કરીએ એટલે કુલ વિદ્યુત ભાર q જે અંદરથી પસાર થઈ રહ્યો હતો. એટલે પેલા સિમ્બોલમાં આપણને ભૂલ થાય નહીં. તો df ને તમે કદ વડે ભાગી નાખો છો એટલે કુલ બળ મળે. કેવું બળ મળે? કુલ બળ. અને અથવા
એવી રીતના તો સમજી જ શકાય, પણ બીજી રીતના સમજવું હોય તો પણ સમજાય. આ ડીએફ જે હતું ને, ડીએફ એનું સૂત્ર અગર તમને પાછું યાદ કરાવું તો NaDlQ કૌંસમાં V ક્રોસ B આવ્યું હતું, યાદ આવે છે? તો આ જે છે ને એ n, અહીંયા ટોટલ વિદ્યુતભારની સંખ્યા શું હતી? n. તો આ બતાવે છે કે n વિદ્યુતભારિત કણો પર લાગતું બળ કેટલું છે. મને તો ખાલી q વિદ્યુતભાર પર જોઈતું હોય ને તો મારે આ કુલ બળ જે છે એને કોના વડે ભાગવું પડે? n વડે ભાગવું પડે. તો તમે q રાખશો ને તો પણ વાંધો નહીં આવે. સમજ પડી ગઈ? આ n ઇન્ટુ q કૌંસમાં V ક્રોસ B છે. એટલે આ બળ શું બતાવે છે કે n વિદ્યુતભાર પર લાગતું બળ. પણ મને તો એક જ વિદ્યુતભાર પર લાગતું બળ જોઈતું હોય તો મારે કુલ બળને કોના વડે ભાગવું પડે? n. અને n શું હતું? n ઇન્ટુ a ઇન્ટુ dl હતું. તો આ જે બધું કુલ બળ હતું એને NaDl વડે ભાગી નાખીએ એટલે વધ્યું શું? q કૌંસમાં V ક્રોસ B. એટલે આડછેદમાંથી q વિદ્યુતભાર પસાર થાય તો એના પર લાગતું બળ Fm બરાબર q કૌંસમાં V ક્રોસ B છે. અને ક્રોસ એટલે સાઇન ઘટક આવે, QEB સાઇન થીટા. દિશા માટે આપણે શું લખવું પડે? n કેરેટ. આ n કેરેટ જે છે એ બળની દિશામાંનો કયો સદિશ છે? એકમ. કારણ કે સામે બળની દિશા બતાવવાની છે એના માટે આપણે અહીંયા એકમ સદિશ લીધો એટલે n કેરેટ બળની દિશા બતાવે છે. હવે બીજી એક વસ્તુ સમજાવું કે આ જે બળ F બરાબર તમને V ક્રોસ B થી મળ્યો, ક્લિયર છે? આગળ Q હતું. તો આ જે બળ સદિશ જે છે એ હંમેશા V અને B સદિશથી બનતા સમતલને લંબ હોય. આ સદિશ ગુણાકારનો નિયમ છે જે તમે ધોરણ 11માં ભણીને આવ્યા. અને માનો કે આ V સદિશ છે અને આ B સદિશ છે, ક્લિયર છે? તો આ V અને B સદિશથી બનતું એક સમતલ હોય અને આ સમતલને લંબ રૂપે બહાર કાં તો અંદર તરફ F સદિશ હોય. તો એની દિશા નક્કી કરવા માટે તમે જમણા હાથનો નિયમ ભણ્યા છો ધોરણ 11માં કે આ V સદિશ છે અને આ કયો સદિશ છે? B. અને આપણે V ક્રોસ B કરવું હોય તો V થી B તરફ આંગળા વાળવાના. અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાં F હોય. જો આ V હોય અને આ B હોય, ઉલટું થઈ ગયું. હવે આંગળા આમ વળે એટલે અંગૂઠો પણ ઉલટો થઈ ગયો. આ V છે, આ B છે. V થી કઈ તરફ વાળું? B તરફ. તો આંગળા આમ ગયા, મતલબ અંગૂઠો આમ ગયો એટલે આ દિશા F ની થઈ. જો ઉપર V હોય અને આ B હોય તો દેખાયું? જેમ B અને B ની દિશા ઉલટાઈ જાય તો F ની દિશા પણ શું થાય? ઉલટાઈ જાય. અને V ક્રોસ B કરીએ તો હંમેશા આંગળીઓ V થી B તરફ વાળવાની. અંગૂઠો જે દિશામાં રહે એ દિશામાં આપણને બળ મળશે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો કહો. તો સૂત્ર મળી ગયું, F બરાબર Q કૌંસમાં V ક્રોસ B. તો દેખો હવે તમને સમજ પડશે. ગઈકાલે આપણે ભણ્યા હતા કે મતલબ ગઈકાલે એટલે કે પાછળના લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કયું? સ્થિત વિદ્યુતભાર અથવા ગતિમાન વિદ્યુતભાર બંને આવી શકે. પણ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કયું? ગતિમાન વિદ્યુતભાર. તો જો વિદ્યુતભાર ગતિ કરશે એટલે કે એનો વેગ સદિશ હશે તો જ એને ચુંબકીય ક્ષેત્રમાં બળ લાગશે. Fm. M ફોર મેગ્નેટાઇઝેશન. મેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. અને આપણે વિદ્યુતમાં લાગતા બળને FE લખતા હતા. યાદ આવ્યું છે? ઇલેક્ટ્રિક માટે બંનેને અલગ પાડવાનું. જો આ વેગ 0 લઈ લો, મતલબ કે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર પડેલો છે તો એના પર કોઈ બળ લાગશે? કારણ કે સ્થિર વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો જ નથી. જો કોઈ વિદ્યુતભાર ગતિ કરે અને એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો બહારના ચુંબકીય ક્ષેત્ર સાથે એની આંતરક્રિયા થાય તો જ એના પર શું લાગે? બળ. સાબિત થઈ ગયું કે વિદ્યુતભાર કેવો જોઈએ? ગતિમાન. ક્લિયર થયું ને? ઓકે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ લખો. ચુંબકીય ક્ષેત્ર B માં V વેગથી ગતિ કરતા Q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ નીચે પ્રમાણે આપી શકાય. જે સૂત્ર આપણે ભણીને આવ્યા, Q કૌંસમાં V ક્રોસ B, QEB સાઇન થીટા. મૂલ્ય જ લખેલું છે. સદિશ લખ્યો હોત તો અહીંયા n કેરેટ આવી જાય. સદિશ નથી લખેલું એટલે મૂલ્ય થયું. ત્યાં થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? V અને B વચ્ચેનો. આ ચુંબકીય બળની લાક્ષણિકતા શું છે? તો આ ચુંબકીય બળ વિદ્યુતભાર Q, વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B ત્રણેય પર આધાર રાખે છે. જો આપણે આને વિદ્યુતીય બળની સાથે સરખામણી કરીએ તો એ માત્ર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભાર પર આધાર રાખે છે, વેગ પર આધાર રાખતો નથી. સમજ પડી? મારે હવે છે ને એક નહીં 4 ચેપ્ટર શીખવાડવાના છે. એક તો હું ચોથું શીખવાડી રહ્યો છું અને 1, 2, 3 માંથી કોઈને પણ ઉચકીને મૂકવાનું છે. હે ને? મારો રોલ આ છે અને હું એવું શીખવાડીશ અને જેમાં તમારે પણ પારંગત થવાનું છે. કારણ કે કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. હું આ સેન્ટેન્સ ના બોલું તો તમે મને ફાંસી નથી ચડાવવાના, પણ આ બોલ્યા પછી તમારા મગજમાં ક્લિયર થશે કે વિદ્યુત ક્ષેત્રમાં શું ભણ્યા હતા અને ચુંબકીય ક્ષેત્રમાં શું ભણવાનું છે. એટલા માટે મેં પહેલેથી કીધું હતું વિદ્યાર્થીઓને કે 1 થી 3 ચેપ્ટર હું શાંતિથી ભણાવીશ, શાંતિથી ભણી લેજો.
મારી ટેવ એવી છે કે ચોથા અને પાંચમા ચેપ્ટરમાં 1 થી 3 પાછા યાદ કરવા પડે જ છે અને એનાથી 2 વખત ફાયદો થઈ જાય. 1 થી 3 ભણેલા યાદ પણ રહી જાય અને રિવિઝન પણ થઈ જાય. ક્લિયર છે? ઓકે, એટલે ધ્યાન રાખવાનું. ઋણ વિદ્યુતભાર પર લાગતું જે બળ છે એ કયું બળ થાય? તો કે ધન વિદ્યુત પર લાગતા બળની કઈ દિશામાં થાય? વિરુદ્ધ. કારણ કે અહીંયા હું માઇનસ ક્યુ મૂકું, બરાબર, એમને છે ને સીધું જ બદલી નાખ્યું. એકચ્યુઅલીમાં શું થાય? એફ બરાબર ક્યુ કૌંસમાં શું હતું? વી ક્રોસ બી હતું. આમ તો આપણે અહીંયા એમ ના લખીએ ને તો ચાલે. કેમ? કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો બળ ચુંબકીય બળ જ હોવાનું, સીધું ખબર પડી જાય. બરાબર. હવે જો માનો કે ઋણ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર હોય એટલે મારે શું લખવું પડે? માઇનસ ક્યુ લખવું પડે. એટલે હું એમ કહી શકું કે વી ક્રોસ બીની જે દિશા છે ને એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અથવા માઇનસ ના લખવું હોય તો તમને ખબર છે માઇનસ ક્યુ માઇનસ બી ક્રોસ વી. તમને ખબર છે સદિશ ગુણાકારને ઉલટો કરું તો દિશા બદલાઈ જાય. હવે મેં કર્યું હતું ને વી ક્રોસ બી જગ્યાએ બી ક્રોસ વી કરું તો દિશા બદલાઈ જાય. તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે એમણે ઋણ વિદ્યુતભાર માટે ધન એટલા માટે લખ્યું છે કારણ કે એમણે વી ક્રોસ બીની જગ્યાએ શું લખ્યું? બી ક્રોસ વી. પહેલી લાક્ષણિકતા ક્લિયર થઈ. બીજું જે મૂલ્ય છે QEB sin થીટા એટલે કે Q કૌંસમાં V ક્રોસ B એનું મૂલ્ય QEB sin થીટા એ વેગ અને ચુંબકીય ક્ષેત્રનો કયો ગુણાકાર છે? અને એટલા માટે જો sin થીટામાં 0 હોય અથવા કેટલો હોય? 180. તો sin 0 પણ 0 થાય, sin 180 પણ શું થાય? કહેવાનો મતલબ એમ છે કે ચુંબકીય ક્ષેત્ર આવી દિશામાં હોય, બરાબર, અને વેગ પણ એ જ દિશામાં હોય તો ખૂણો 0 થાય. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોઈક વિદ્યુતભાર ગતિ કરે છે તો એ વિદ્યુતભાર પર ચુંબકીય બળ લાગતો નથી. ચુંબકીય ક્ષેત્રને સમાંતર કોઈ વિદ્યુતભાર ગતિ કરે છે તો બળ લાગતું નથી. ક્લિયર થયું? અથવા આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય અને એની વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તો ખૂણો કેટલો બને? 180. તો પણ કોઈ બળ લાગતું નથી. પરંતુ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને વેગ આમ હોય 90 sin 90 એટલે મહત્તમ બળ લાગે. કેવું બળ લાગે? મહત્તમ. તો ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ? હે ને? તો સરસ. ચુંબકીય બળ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર એમ બંનેને કેવું હોય? લંબરૂપે. ઓલરેડી મેં શીખવાડી દીધું. મેં તમને કીધું હતું કે F બરાબર Q કૌંસમાં V ક્રોસ B છે. એટલે અહીંયા કયો ગુણાકાર આવ્યો? સદિશ ગુણાકાર આવ્યો. અને સદિશ ગુણાકારના નિયમ પ્રમાણે F જે છે એ V અને B નો સદિશ ગુણાકાર છે. મતલબ F V ને પણ લંબ છે, F B ને પણ લંબ છે. વાત પૂરી થઈ? તો ચુંબકીય બળ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર એમ બંનેને લંબરૂપે છે અને તેની દિશા હવડા જ શીખવાડી દીધું. જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મેળવી શકાય. જેમ કે તમે આકૃતિમાં જુઓ, આ V અને B થી બનતું સમતલ દેખાડવામાં આપેલું છે અને આકૃતિમાં તમે જોશો V થી B તરફ ફરવાનો પ્રયત્ન કરો તો આકૃતિમાં જેમ અંગૂઠો ઉપર તરફ બતાવ્યો છે ને એમ જ જશે. કોઈના આંગળા ઊંધા વળતા હોય તો ઠીક છે, મારા તો નથી વળતા, હે ને? પછી અમુક હોય પાછા 20 થી આમ બી વાળે તો આમ નીચે જાય, પણ આપણે વળે જ ના, પોસિબિલિટી છે નહીં. આ તો જસ્ટ આપણે મજાક કરી રહીએ. તો V થી B તરફ વળે એટલે અંગૂઠો કઈ તરફ જાય? ઉપર તરફ. વાત ક્લિયર થઈ? હા કે ના? અહીંયા તમે જુઓ, આ V ઉપર તરફ છે અને B આમ છે. એટલે અગર તમારી મોબાઈલની સ્ક્રીન આમ રાખશો, V ઉપર તરફ છે અને B આમ છે તો V થી B કરશો ને એટલે આવી રીતના F ની દિશામાં તમારો અંગૂઠો ગોઠવાઈ જ જશે ઓટોમેટિકલી. તમારું આંગળું આમથી આમ વાળવાનું છે અને એટલા માટે અંગૂઠો આમ ગોઠવાઈ જ જશે ઓટોમેટિકલી. બરાબર છે? હા કે ના? આ કયો વિદ્યુતભાર હોય? ધન. હવે ધન માટે જે કર્યું હોય ને એ ઋણ માટે વિરુદ્ધ દિશામાં થઈ જાય. કરવાનું તો એ જ, દિશા ધન માટે જ મળે પહેલા, પણ ઋણ વિદ્યુતભાર હોય તો વિરુદ્ધ દિશામાં હોય, ઉલટાઈ જાય. વાત ક્લિયર થઈ ગઈ? જો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર માટેની આકૃતિ પણ આપણે ક્લિયર કરી લીધી. બીજો મુદ્દો ક્લિયર લાક્ષણિકતાનો. ત્રીજો મુદ્દો ઓલરેડી આપણે ભણ્યા, વેગ શૂન્ય હોય તો ચુંબકીય બળ પણ શું થઈ જાય? આમ ગતિમાન વિદ્યુતભારો જ ચુંબકીય ક્ષેત્રમાં શું અનુભવે છે? બળ. જો વિદ્યુતભાર ગતિમાં હોય તો જ બળ અનુભવે. જો સ્થિર વિદ્યુતભાર હોય તો એને બળ લાગતું નથી. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ લખો. હવે આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા એઝ વેલ એઝ શાના તરફ જઈશું? એકમ. જો હું વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિશે કંઈક પૂછું તો તમે કહેશો એ જ. મને યાદ છે મેં લાસ્ટ લેક્ચરમાં પૂછ્યું હતું એટલે તમે મને કીધું હતું કે વિદ્યુતભારની અસર એના આજુબાજુના વિસ્તારમાં પ્રવર્તમાન હોય તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. ઓકે? વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? જો ભાઈ હું છોડવાવાળો માણસ છું ને એટલે હું વિદ્યુત ક્ષેત્રના પૂરેપૂરા સૂત્રો આ ચેપ્ટરોમાં પૂછી લઈશ. બોલો, વિદ્યુત ક્ષેત્રનો એકમ મતલબ N/C સાચો છે સંજ્ઞાની રીતે, ન્યૂટન પ્રતિ કુલમ, અથવા બીજો
આ ન્યૂટન પ્રતિ કુલમ ચેપ્ટર નંબર 1 પ્રમાણે. V/m વોલ્ટ પ્રતિ મીટર. હે ને? યાદ રાખતા જવાનું, ભૂલ થાય, મગજ છે ભૂલી જવાય કોઈક વાર, પણ જ્યારે આપણે રિપીટેશન કરીએ તો એને મગજમાં ફિટ કરવાનો પ્રયત્ન કરવાનો. આ બંને એકમ કોના છે? વિદ્યુત ક્ષેત્ર E. જો કે આપણે એનું MLT સૂત્ર તારવ્યું હશે, હું અત્યારે જ કહી દઉં છું. M1 L1 T-2 ન્યૂટન. ન્યૂટન એટલે બળ. M1 L1 T-2 ન્યૂટનનું થાય. M1 L1 T-2 અને A1 T1. બસ આને સાદું રૂપ આપો એટલે તમને ઈનું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. હા, આ એકમ પ્રમાણે સૂત્ર ના શોધવા જવાય, કારણ કે તમને ત્યાં વોલ્ટ ખબર, અને કરવું હોય તો પાછું W/Q કરવું પડે, લાંબુ થઈ જાય. એના કરતાં આ કરી દેવાય ને. ક્લિયર થયું? આવે તો સેમ જ જવાબ, બરાબર, કારણ કે રાશિ એક છે. હવે આપણે એક્ઝેક્ટલી ચુંબકીય ક્ષેત્ર પર આવી જઈએ. જેટલું યાદ આપણે કરવાનું હતું પાછળના ચેપ્ટરની વાતો કરી લીધી. ચુંબકીય ક્ષેત્ર પર આવીએ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય QVB sin θ. QVB sin θ એમને અલગ રીતના લખ્યું છે, બિગ QV sin θ. ક્રમનો નિયમ પડાય ગુણાકારમાં, એટલે આપણે એમને ખોટા છે એમ ના કહી શકીએ. પણ આપણે કઈ રીતના યાદ રાખીએ છીએ? સીધા ફોર્મમાં. કેમ બેટા હું આ ફોર્મ યાદ રાખવાનું કહું છું, QVB sin θ? કારણ કે સૂત્રમાં V×B આવે છે. જો સામાન્ય ગુણાકાર હોય ને તમે આગળ પાછળ કરો ને તો ચાલે, પણ V×B B×V નથી. સદિશ ગુણાકારમાં V×B જે છે એ B×V ગણાશે નહીં. એટલે આપણે યાદ જ QVB sin θ રાખ્યું હોય ને તો આપણે તરત ખબર પડે કે V અને B ની વચ્ચે શું મૂકવાનું છે? ક્રોસ. સમજ પડી ગઈ? એટલે એમાં ક્રમ બદલવાનો નહીં. આના પરથી B નું સૂત્ર શું થાય? F/QV sin θ. ક્લિયર છે? હવે આની વ્યાખ્યા આપવા જઈએ છીએ આપણે. જો આ સૂત્રમાં હું Q બરાબર કેટલા કુલમ લઉં, V બરાબર કેટલા મીટર પર સેકન્ડ લઉં? 1. θ બરાબર કેટલો લઉં? 90. એટલે sin 90 કેટલો થઈ જાય? 1. એના પર 1 બનાવવું પડે ને. આને 1, આને 1, આને 1, છેદ બધો 1 બનાવી દઈએ, ખબર છે વ્યાખ્યા આપવા માટે. તો B બરાબર શું વધ્યું? F. એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે લાગતા બળ જેટલું થાય. પણ ક્યારે? જ્યારે વિદ્યુતભાર 1 કુલમ હોય, વિદ્યુતભારનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ હોય, અને આ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય. તો આના પરથી વ્યાખ્યા બની, ક્ષેત્રને લંબ રૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ. તે બિંદુ આગળનું શું છે? સૂત્ર તૈયાર કરો, છેદને 1 બનાવો, F બરાબર B આવ્યું અથવા B બરાબર F આવ્યું, વ્યાખ્યા બની જાય. ક્લિયર? એકમ પણ ત્યાંથી જ શોધવાનો છે. તો આપણને ખબર છે કે F નો એકમ છે 1 ન્યૂટન, બરાબર ને? Q નો 1 કુલમ, એટલે કિંમત સાથે જ લખ્યું છે. V નું 1 મીટર પ્રતિ સેકન્ડ. sin θ નો કોઈ એકમ ના હોય, એટલે મૂલ્ય એક જ. કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયનો એકમ હોતો નથી. એટલે બન્યું ન્યૂટન. આ સેકન્ડ ઉપર જાય તો ન્યૂટન સેકન્ડ કુલમ અને મીટર છેદમાં, તો ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર અથવા કુલમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. સમજ પડી ગઈ? અથવા તો હું એક કામ કરું કે આ કુલમ અને આ સેકન્ડ ઇન્વર્સને ભેગા કરી દો. કુલમ પ્રતિ સેકન્ડ એમ્પિયર કહેવાય, તો ન્યૂટન છેદમાં એમ્પિયર મીટર. આવડ્યું? અથવા તો હું આને મીટર વડે ગુણું, તો નીચે પણ મીટર વડે ગુણવું પડે, તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કાર્ય, જૂલ કહેવાય. જૂલ છેદમાં એમ્પિયર મીટર સ્ક્વેર. તો તમને પહેલું શીખવાડ્યું ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર, બીજું શીખવાડ્યું ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર, ત્રીજું શીખવાડ્યું જૂલ પ્રતિ એમ્પિયર મીટર સ્ક્વેર. સમજ પડી ગઈ? હા કે ના? પણ આ જે ન્યૂટન એમ્પિયર પ્રતિ મીટર છે ને, એને બીજું ટેસ્લા પણ કહેવાય. ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં એને ટી કહેવામાં આવે છે. અને તમને ખબર છે અત્યારે ચર્ચામાં બહુ છે ટેસ્લા કંપની. ખબર છે શું કરે છે? ઇલેક્ટ્રિક કાર લઈને આવી રહી છે ટેસ્લા કંપની. ઓકે, સૌથી વધારે કોમર્શિયલાઇઝેશન સક્સેશન મળ્યું તો ટેસ્લા. અને ટેસ્લાએ વિદ્યુત ચુંબકીય પ્રયોગો બહુ કર્યા, ખાસ કરીને વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેમાં આપણે ચુંબકની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. ફેરાડે આવે, ફેરાડે પછી એમનો વારો આવે, પણ ફેરાડે ના હોત ને, આ એ ફેરાડે છે જેમણે કેમેસ્ટ્રીમાં પણ કામ કરેલું છે વિદ્યુત દ્રાવણો માટે, ફેરાડેના નિયમ 1 અને 2. આ એ જ ફેરાડે છે જેમણે ફિઝિક્સમાં પણ કામ કરેલું છે. વિચારો, વૈજ્ઞાનિકો બે-બેમાં માથા મારીને બેઠા છે. અને આ ફેરાડે ના હોત તો જનરેટર ના હોત, ને જનરેટર ના હોત તો વિદ્યુત લાઇટ ના હોત, બત્તી ગુલ થઈ જાત, બત્તી ગુલ થઈ જાત તો આપણે ભણી ના શકતા. એને દિવસે ભણવું પડતું, સમય ઓછો પડતો. અને આ તો બિલકુલ ના કરતા ટેકનોલોજી વાળું તો. ચલો વાંધો નહીં, આ બધા ડેનના આધારે આપણને ભણવાનું તો આવ્યું, સાથે ભણવા માટેના ઉપકરણોને આવ્યા, ભણવા માટેની ભૌતિક સગવડો પણ પૂરી થઈ.
તો એસઆઈ એકમમાં આપણે એને ટેસ્લા કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્લા. તો બેટા ટેસ્લા પરથી મારે કંઈક પારિમાણિક સૂત્ર શીખવાડવું પડશે. તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. એમ્પિયરનું તો એ જ થાય, મીટરનું શું થાય? L1 L1 તો m1 L0 T-2 A-1. આવડી ગયું? MLD સૂત્ર કદી ગોખવાનું નથી. એક વખત તું મને કહેતી ને શીખવાડજો, જો આ શીખવાડવાનું ચાલુ કર્યું, હવે આગળના શીખવાડવાના રહ્યા. અને એમાં પાછું અમુક તો શીખવાડતો જ જઉં છું. વિદ્યુત ક્ષેત્ર ક્લિયર, એટલે ખાસ યાદ રાખવાનું. આવી રીતના MLD નહીં ગોખવાનું. MLD ની જગ્યાએ તમે સૂત્ર તૈયાર કરો. સૂત્ર તૈયાર કરશો તો આવડી જ જવાનું છે. એકમ તૈયાર કરો. એકમ પરથી પણ જઈ શકાય ને સૂત્ર પરથી પણ જઈ શકાય. આ એકમ કઈ રીતના આવ્યો? સૂત્ર પરથી જ આવ્યો ને. આપણને ખબર હતી કે F બરાબર QVB sin θ. તેમાંથી આપણે B નું સૂત્ર બનાવ્યું. F ના છેદમાં QV sin θ. હજુ એક બીજું સિમ્પલ સૂત્ર કહું તમને, જો F બરાબર બિલ, બિલ ફાડી દેવાનું. આ સૂત્ર આગળ આવશે. બિલ એટલે BIL. B એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે વિદ્યુત પ્રવાહ, L એટલે લંબાઈ. તો ત્યાંથી પણ બની જાય. જો B બરાબર F ના છેદમાં IL. એ થયું ને. F એટલે ન્યૂટન, I એટલે એમ્પિયર અને L એટલે મીટર. આ સૂત્ર આવડતું હોય તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર એનું અને મીટરનું જે આપણે મૂક્યું હતું નીચે m1 L1 T-2 એનું A1 અને L1. ક્લિયર થયું? ઓકે. જેવી રીતના ટેસ્લાનો બીજો નાનો એકમ પણ છે. આ SI એકમ છે. SI અને CGS એકમ જે છે ચુંબકીય ક્ષેત્રનો, એને ગોસ કહેવામાં આવે છે. અને એક ગોસ એટલે કેટલા ટેસ્લા નીકળીને આવે છે? 10⁻⁴ ટેસ્લા. સાબિતીમાં આપણે જવું નથી, કારણ કે એ માટે પછી એમ્પિયર એટલે કુલમ પ્રતિ સેકન્ડ. કુલમનો સ્ટેટ કરીને એક CGS એકમ આવે, થોડું લાંબુ થઈ જાય, એને છોડીએ. આપણે યાદ રાખી લઈશું કે એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. નાનો એકમ છે ચુંબકીય ક્ષેત્રનો. આપણે ફ્લક્સ ફાઈ ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્રમાં. બોલો શું સૂત્ર હતું? ના, હા, એ તો ગાઉસનો નિયમ હતો, પણ એ નહીં, બીજું ગાઉસનો નિયમ હતો. ફાઈ બરાબર Q ના છેદમાં ε0. બીજું વિદ્યુત ક્ષેત્રના પદમાં S, મતલબ ES cos θ. S એટલે ક્ષેત્રફળ હતું, બરાબર. તો આપણે ક્ષેત્રફળને એ જ લખીએ તો EA cos θ થાય કે ના થાય? હા કે ના? આ કયું ફ્લક્સ? વિદ્યુત ફ્લક્સ, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આપણે લખવું તો ફાઈ લખી શકીએ. એવી રીતના હું ફાઈ M અથવા ફાઈ B, તો શું થાય? એ તો એ જ રહે. એનું શું થઈ જાય? B, બા cos θ. શું થઈ જાય? બા cos θ. તો આના પરથી B બરાબર ફાઈ છેદમાં A થાય. cos θ આપણે આવડે કેન્સલ કરીએ, કારણ કે એનો એકમ આપણે લેતા નથી. તો આ આ ચુંબકીય ફ્લક્સ જે છે એનો એકમ છે વેબર. વેબર નામના વૈજ્ઞાનિકની યાદમાં એને WB લખવામાં આવે છે. તો આ વેબર અને એનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર નવો એકમ. આવડી ગયું? ટેસ્લાની સંજ્ઞા T. કેટલા બધા એકમ ભણી લીધા. પૂછાય છે ઘણી વખત MCQ માં કે ચુંબકીય ક્ષેત્રનો એકમ નીચેનામાંથી કયો નથી. તો આ બધું જાણતા હોય ત્યારે એકમ મળે. ક્લિયર છે? વાર લાગશે 5-10 મિનિટ. ના ના, આપણે કોઈ કામ હતું? બોલો, ક્લિયર થયું? વેબર પ્રતિ મીટર સ્ક્વેર ક્લિયર થયું? હા કે ના? નાની નાની થિયોરી છે ચેપ્ટરમાં, બહુ મજાનું ચેપ્ટર છે. આગળ વધીએ. લોરેન્ટ્ઝ બળ. તું તો કહેતી બહુ અઘરું છે. હા, કે અઘરું છે? ઓકે. લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળ માટેનું સૂત્ર તારવો. તો લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા. લોરેન્ટ્ઝ નામના શું હતા? વૈજ્ઞાનિક. તમે બધા લોરેન્ટ્ઝ છો. અત્યારે લોરેન્ટ્ઝ બની ગયા. હવે ખાલી લોરેન્ટ્ઝ જેવું વિચારવાનું છે. તમે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણ્યા? હા કે ના? તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ શું હતું? વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ શું હતું? ઓકે, હવે શાંતિથી વિચાર. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ શું હતું? સૂત્ર માં સૂત્ર જોઈએ છે. QE. શું સૂત્ર હતું? QE.
ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત બળ પર લાગતું બળ શું હતું? ક્યુ વી ક્રોસ બી. ક્રોસ ભૂલવાનો નહીં, તો આંખો કાઢીશ મોટામાં મોટી, એટલી જ છે એટલી. ઓકે, કારણ કે ક્રોસ ભૂલ્યા મતલબ કે આપણો કોન્સેપ્ટ ગાયબ. કોન્સેપ્ટ છોડવાનો નથી. ડોટમાં ચાલે પણ ક્રોસમાં ચાલશે નહીં. તમે લોરેન્સ છો, હવે લોરેન્સની જેમ વિચારો, આ બંને બળને ભેગા કરો તો ક્યુઈ વત્તા ક્યુ કૌંસમાં વી ક્રોસ બી, આને લોરેન્સ બળ કહેવાય. લોરેન્સનું કામ આવડી ગયું. બંને બળોનું શું કર્યું? હા, વાંચો હવે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભારિત કણ શું થાય? પસાર. ત્યારે તેના પર લાગતું જે કુલ બળ છે લોરેન્સ બળ કહેવાય. ક્લિયર થયું? વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ ક્યુઈ. ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ ક્યુ કૌંસમાં વી ક્રોસ બી. તો કુલ બળ વિદ્યુત બળ વત્તા કયું બળ? ચુંબકીય. ક્યુઈ વત્તા ક્યુ કૌંસમાં વી ક્રોસ બી. ક્યુ કોમન કાઢી લો. કૌંસમાં ઈ વત્તા વી ક્રોસ બી, કૌંસને પૂરો કરવાનો. આને લોરેન્સ બળ કહેવાય. વાત પતી ગઈ. ક્લિયર થયું? એ પતી ગયો પ્રશ્ન. તમે જાતે જ વિચારી લીધું, જાતે જ પતી ગયો. ઓકે, આગળ વધ્યા. ભૌતિક વિજ્ઞાનની પરિસ્થિતિમાં આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે જ્યારે કામ કરતા હોય, આ ટેબલ જે છે એ ખાલી ને ખાલી ઇન્ફોર્મેશન માટે છે કે ચુંબકીય ક્ષેત્રને આપણે ભૌતિક વિજ્ઞાનમાં કયા મૂલ્ય સુધી કામ કરતા હોઈએ. તો અગર આપણે ન્યુટ્રોન તારાઓ જે હોય એની સપાટીનું ચુંબકીય ક્ષેત્ર લેતા હોય તો બહુ વધારે છે, 10⁸ જેટલા ટેસ્લા હોય. ઓકે, પ્રયોગશાળામાં આપણે મહત્તમ 1 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ. નાના લંબચોરસ જે ચુંબક હોય ને, ચુંબક જે તમે રમો છો, એનું તો 10⁻² ટેસ્લા હોય. પૃથ્વીની સપાટીનું તો એના કરતાં ઓછું, 10⁻⁵. મનુષ્યના ચેતાતંત્રનું એના કરતાં ઓછું. આપણા અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને રહેલા છે, કારણ કે આપણી અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણો તરીકે ઉર્મિવેગો જનરેટ થાય છે. તો એ તો બહુ ઓછું, 10⁻⁻. અને તારાઓ વચ્ચે એના કરતાં ઓછું, 10⁻12. ક્લિયર થયું? હા કે ના? ઓકે, હવે આગળ વધીએ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારી સુરેખ સળિયા પર લાગતા બળનું શું કરવાનું છે? સૂત્ર મેળવવાનું છે. આ સૂત્ર ઓલરેડી મેં લખાઈ દીધું. બીનો એકમ તારવવા માટે એવડે લખાવ્યું હતું. કંઈક શબ્દ બોલ્યો તો F બરાબર GEB માંથી શું આવે? બિલ. ઓકે, F બરાબર બિલ. આ સૂત્ર પર પહોંચવાનું છે. અને તો સમજો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તમને ખબર છે કે ભૌતિક વિજ્ઞાનમાં સીધું આખું બળ ના મળે ને, આપણે નાનકડો ટુકડો લઈશું ને ભાગ કરીને સંકલન કરીશું. હે ને? તો આપણે શું કર્યું? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A આડછેદવાળો અને L લંબાઈ, I વિદ્યુત પ્રવાહધારિત, કેપિટલ I લેવાનો, વિદ્યુત પ્રવાહધારિત સળિયો, અને જેમાં P થી લઈને Q સુધીની લંબાઈ કેટલી છે? L. આડછેદ કેટલો છે? A છે. બરાબર? એ મૂકેલો છે. સળિયામાંથી પસાર પ્રવાહ કઈ દિશામાં જાય છે? ધન y. દેખો, મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરમાં આવ્યા પછી 3 ડાયમેન્શન થઈ જશે, 3 પરિમાણ થઈ જશે, x, y અને z. તો આ તમારી y થઈ ગઈ દિશા, ઉપર તરફ કઈ થઈ ગઈ? z, અને આ બાજુ કઈ દિશા થઈ ગઈ? x. ક્લિયર છે? તો x, y, z, અને આ y દિશામાંથી પ્રવાહ શું થાય છે? પસાર થાય છે આ દિશામાં. બરાબર? તો ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ પસાર થતો હશે ને, તો ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં જાય. જો છે કે નહીં? ઓકે, તો પ્રવાહ ધન y દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? જો ચુંબકીય ક્ષેત્રની દિશા આપેલી છે ઉપર તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ બંને એકબીજાને કેવા છે? તો અહીંયા લાગતું બળ મહત્તમ. ક્લિયર થયું આટલા સુધી? ચલો, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd જે છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય, તો આ બાજુ દેખાડેલો છે. ઓકે, ઇલેક્ટ્રોન પર ધન x દિશામાં ચુંબકીય બળ લાગશે. અગર ઇલેક્ટ્રોનના બળની વાત કરીએ તો કઈ દિશામાં લાગશે? ધન x દિશામાં, આ દિશામાં. ઓકે, કઈ રીતના ખબર પડે? તો શરૂઆતમાં આપણે આનું બળ લઈએ, મતલબ કે દિશા આ લઈએ, ધન વિદ્યુત બળની દિશા. તો v થી ક્રોસ b કરો, તો તમે કરો v ક્રોસ b. ઓકે, તો અંગૂઠો તમારી તરફ આવશે. હા કે નહીં? તમે જો સ્ક્રીન સામે v રાખીને ક્રોસ b કરશો આવી રીતના, તમને અત્યારે આવું દેખાતું હશે. v આ બાજુ છે, ક્રોસ b કરો એટલે ઉપર તરફ લાવો, તો અંગૂઠો તમારી તરફ આવે છે. હા કે ના? એ એકચ્યુઅલીમાં જે તમારી તરફ આવે છે ને એ ઋણ હોવો જોઈએ. કઈ દિશા હોવી જોઈએ? ઋણ. અને એની બીજી વિરુદ્ધ દિશા હોય એ ઇલેક્ટ્રોન માટે હોય, એને કઈ દિશા કહેવામાં આવે છે? ધન x દિશામાં. ખાલી તમારે વર્બલી બતાવવાનું છે, લખવાનું છે. એકવાર ના લખો તો પણ ચાલશે. બરાબર છે? બાકી એમ લખી દેવાનું કે જમણા હાથના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા આકૃતિમાં બતાવેલી છે. ધન x અને ઋણ x માં પડવાનું નહીં. અમુક વખત સેન્ટેન્સ આપણે એવા હોવા જોઈએ કે ના માર્ક્સ કપાવવો જોઈએ, ના માર્ક્સ મળે, કપાવવો ના જોઈએ,
મળવાનો તો છે જ. ઓકે, તો આના પરથી આપણને એફ સદિશ બરાબર શું મળ્યું? તો આપણને ખબર છે કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરી રહ્યા છીએ, એટલે હવે શું આવશે? ક્યુની જગ્યાએ -c આવશે અને વી ક્રોસ શું આવશે? બી આવશે. જો n એકમ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે પાછું જવાનું, જે આપણે ગયા સૂત્રમાં તારવ્યું હતું ને, છેલ્લે પહોંચ્યા હતા Q ઇન્ટુ વી ક્રોસ બી, એમાંથી હવે ઉપર પાછું જવાનું, નાવડી પર જવાનું છે. તો માનો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદ દીઠ કેટલી હોય? સ્મોલ n, અને લંબાઈ કેટલી હોય? L હોય. તો એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કદ કરવું પડે, એટલે n ઇન્ટુ શું કરવું પડશે? Al કરવું પડશે. ક્લિયર થયું? ઓકે, આ વાત સાચી હતી, મેં જાણી જોઈને ભૂલ કરી. આ સ્મોલ એફ એટલે શું? એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ, અને આ કેપિટલ એફ એટલે વાહક પર લાગતું કુલ બળ. એટલે કુલ બળ જોઈએ મને, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વડે મારે એને શું કરવું પડે? ગુણવું પડે. તો n ઇન્ટુ એલ, એના વડે આપણે ગુણ્યું. ક્લિયર છે? આપણે જ્યારે આગળનો જોયું હતું ને, ત્યારે આપણે એની લંબાઈ dl લીધી હતી, ખંડની. પણ અહીંયા આપણે જે ખંડ ધાર્યો છે ને તારનો, એ p થી લઈને q ધાર્યો છે, એની લંબાઈ કેટલી લીધી છે? l. એટલે n ઇન્ટુ a ઇન્ટુ l આવી ગયું. ક્લિયર થયું? હા કે ના? હવે શું કરીએ? આ જે n ઇન્ટુ e છે, એને બહાર કાઢી લઈએ અને l ને અંદર મોકલી દઈએ. તો n ઇન્ટુ a આગળ આવી ગયું, n ઇન્ટુ a ઇન્ટુ e આગળ આવી ગયું, માઇનસના માઇનસ છે, અને આ vd જોડે આપણે કોને લઈ લીધો? l ને. l ઇન્ટુ vd સદિશ તો આવશે ને? આવશે જ. હવે અહીંયા ધ્યાન આપવાનું, I ઇન્ટુ al જે છે પ્રવાહની દિશામાંનો કયો સદિશ છે? પ્રવાહખંડ સદિશ છે. કયો સદિશ છે? પ્રવાહખંડ. અને તેથી આ જે l ઇન્ટુ vd જે છે, બરાબર, માઇનસ l ઇન્ટુ vd જે છે, એને આપણે vd ઇન્ટુ l લખી શકીએ. કેમ? પહેલા તો આ માઇનસ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગની દિશા બતાવે છે, બરાબર ને? એટલે આ માઇનસ l ઇન્ટુ vd જે છે એ ઇલેક્ટ્રોન માટે છે. કોના માટે છે? પણ આપણે આને હવે હું vd કૌંસમાં vd ક્રોસ l લખું છું, તો આ હવે પ્રવાહ I ની દિશા થઈ ગઈ. અને તમને ખબર છે કે ઇલેક્ટ્રોનની દિશા વિરુદ્ધ દિશામાં હોય, અને પ્રવાહની દિશા કઈ દિશામાં હોય? એનાથી ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય. એટલા માટે હું આ માઇનસને કાઢીને પ્લસ કરું, તો હું જ્યારે l ઇન્ટુ vd સાથે માઇનસ લખું છું ને બેટા, જેમાં હું vd પર સદિશ બતાવું છું, તો આ બતાવે છે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગની દિશા. પરંતુ એ જ સદિશ હું કોને આપી દઉં છું? l ને. મતલબ આ પ્રવાહખંડની દિશા બતાવશે, અને પ્રવાહ તો ઇલેક્ટ્રોનની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. એટલે માઇનસનું શું થઈ જાય? પ્લસ થઈ જાય. વાત ક્લિયર થઈ? એટલે આ માઇનસ I vd હતું, એને હવે શું લખી શકાય? પ્લસ લખી શકાય. ક્લિયર થયું? અને આ vd ને હવે બહાર કાઢીએ તો આ થયું નાવડી. શું થયું? નાવડી. અને આ નાવડીને આપણે I કહીએ છીએ. શું કહીએ છીએ? I. યાદ આવે છે? યસ ઓર નો? તો આપણે f નો f, આ નાવડીની જગ્યાએ શું આવી ગયું? I અને l ક્રોસ b. ક્લિયર છે? એટલે અહીંયાથી તમને મળ્યું f બરાબર I કૌંસમાં l ક્રોસ b. મતલબ કે ILB સાઇન થીટા. અગર મને f ની કિંમત જોઈએ, યા f સદિશ, જેને હું ટૂંકમાં શું કહું છું? બિલ, BIL. પણ યાદ રાખવું પડશે, જો મેં તમને ના પાડી હતી કે ચેન્જ નહીં કરવાનું, અને પાછું મેં જ ચેન્જ કર્યું, પણ આમાં તમારે યાદ રાખવું પડશે ILB આવે છે, એટલે l ક્રોસ b આવે છે, નહીં કે b ક્રોસ l. સમજ પડી ગઈ? પણ આ મહત્તમ બળ છે, જ્યારે સાઇન થીટા કેટલો લઈએ આપણે? 1. બોલો, કોઈ ડાઉટ? હવે એમણે છે ને નાવડીવાળું સૂત્ર જે માટે પણ સમજાવ્યું છે. આપણને ઓલરેડી ખબર છે કે જે બરાબર શું થાય? I/a, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી જ આવ્યા હતા. અને આ જે બરાબર નવડી, નાવડીની જગ્યાએ નવડી, એ કાઢી નાખતા હતા. તો NEVD. આ સૂત્ર પરથી આપણે નાવડીને I કીધું છે એવું કહેવા માંગે છે, જે આપણે એકચ્યુઅલીમાં ડાયરેક્ટ જ ખબર હતી. ઓકે, ખાલી આપણે એમને ખાલી બતાવવાનું રહે, એવું બતાવવાનું રહે, એવું આપણે દેખાવ કરવાનું રહે કે આપણે આ સૂત્રને વાપરીને આ નાવડીને I કીધું છે. ઓકે, આ બળ F નું મૂલ્ય બિલ સાઇન થીટા થયું. તો આ લોકોએ શું લખ્યું છે? છોડો એને, આપણે લખી દઈએ. મૂલ્ય શું થાય? બિલ સાઇન થીટા. જ્યાં થીટા એટલે B અને L વચ્ચેનો ખૂણો છે. આ L લો અથવા I લો, બંને ચાલે, કારણ કે તમને ખબર છે જે દિશામાં પ્રવાહખંડ હતો એ જ દિશામાં પ્રવાહ હતો. એટલે B સદિશ અને I, પ્રવાહના દિશાની વચ્ચેનો ખૂણો કયો થાય? થીટા થાય. આ સમીકરણ સુરેખ સરેયા માટે શું કરી શકાય? લાગુ પાડી શકાય. જો તારનો બીજો યાદચ્છિક આકાર હોય તો આપણે તારને શું કરવું પડે? અત્યારે તો સુરેખ તાર હતો, માનો કે આવો યાદચ્છિક આકાર હોય તો આપણે તારને શું કરવાનું? નાના 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 ખંડમાં વેચી નાખવાનો. તો આટલો ભાગ સુરેખ કહેવાય, આટલો ભાગ સુરેખ કહેવાય, આટલો ભાગ સુરેખ કહેવાય. તો જો તારનો યાદચ્છિક આકાર હોય તો તારને સૂક્ષ્મ લંબાઈ dl નો બનેલો ધારી દરેક ટુકડા પર લાગતા બળનો શું કરવાનો? સરવાળો. તો એક ટુકડા પર લાગતું બળ જે છે IDL ક્રોસ b થાય,
એલની જગ્યાએ હવે નાનકડો ખંડ આવી ગયો, તો આ બધાનો શું કરવો પડે? સરવાળો. અને જો આ સતત ખંડો હોય, આવી રીતના સતત ખંડો હોય, તો ગણિતની ભાષામાં આ સરવાળો જે છે શામાં ફરી જાય? સંકલનમાં. આઈ ડીએલ સદિશ ક્રોસ બી સદિશ. આ જે બળની દિશા છે એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ અનુસાર આપણને મળે. શું કહે છે ફ્લેમિંગનો ડાબા? આમ તો છે ને સદિશ ગુણાકાર અનુસાર જ મળે, પણ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ધોરણ 10માં ભણીને આવ્યા છો. શું કહે છે કે તમારા ડાબા હાથનો અંગૂઠો અને પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી, આ ત્રણેયને એવી રીતના ગોઠવો પહેલા તો કે ત્રણેય એકબીજાને લંબ હોય. આમ સીધી, આ સીધી, આ સીધી, આ બે આંગળી વળેલી હોવી જોઈએ, એક્ઝેક્ટલી અહીંયા ટચ હોવી જોઈએ, અંગૂઠો ઉપર. આમ નહીં, આવું નહીં, આમ એકબીજાને લંબ. ક્લિયર થયું? હવે શું થયું? આ ત્રણેયને એવી રીતના પ્રસરાવો કે પરસ્પર લંબ હોય. હવે આ જે પ્રથમ આંગળી છે ને એને કોની દિશામાં રાખવાનું? ચુંબકીય ક્ષેત્ર. અને બીજી આંગળી છે એને કઈ દિશામાં રાખવાનું? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રથમ આંગળી, બીજાને વિદ્યુત પ્રવાહની દિશામાં. તો ધ્યાન આપજો, આ પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર આમ હોય, વિદ્યુત પ્રવાહ આમ વહેતો હોય, એટલે તાર આમ છે, બરાબર? આમ આડો તાર છે ને આવી રીતના ચુંબકીય ક્ષેત્ર છે, તો એના પર બળ લાગે ઉપર તરફ આવી રીતના. માનો કે આવી રીતના ઊભો તાર હોય, ઊભો વિદ્યુત પ્રવાહ વહેતો હોય, અને ચુંબકીય ક્ષેત્ર એમ જ છે, તો ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની દિશા, તો બળ હવે લાગે આડું. ક્લિયર? આને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની અને વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવાની, તો આ લાગતા બળની દિશા બતાવે. અને બળ લાગે એ દિશામાં શું થાય? સ્થાનાંતર થાય. ક્લિયર થયું? ખાસ કિસ્સાઓમાં જો ખૂણો 0 હોય અથવા કેવો હોય 180, તો આઈ એલ બી સાઇન થીટા એવું સૂત્ર હતું ને, તો સાઇન 0 જે છે 0 થઈ જાય, 180 માટે પણ શું થઈ જાય? તેથી ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારક તાર હોય તો એના પર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ કેવું થાય? શૂન્ય થાય. અને જો થીટા 90 હોય તો આપણે કીધું તેમ મહત્તમ બળ બિલ BIL ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર મહત્તમ બળ લાગે છે, અને જે છે બિલ. આવડી ગયું? કન્ફર્મ? ઓકે, તો આટલા સુધી રાખ્યા આજે 10 પ્રશ્નો સુધી.